37 વર્ષ જૂની આ ગાડી છે ભાઈ. આ ગાડીનું નામ શું? ફિયાટ પ્રીમિયર પદ્મિની. સવારથી નીકળ્યા એટલે હવે સીધું રાત્રે ઘેર જવાનું. ઓછું કરી દઈએ ને, ગરમીમાં કંટાળો આવે છે. અને આ ભાઈ વચ્ચે ઘૂસી ગયા, દેખતા નથી કે ટ્રક જઈ રહ્યો છે તો આપણે શાંતિથી ઊભા રહીએ એક જગ્યાએ. ઘણા લોકોને એવું હશે કે ધર્મીનભાઈ ખાલી વ્લોગિંગ કરે છે, પણ આજે પહેલી વખત સોશિયલ મીડિયા ઉપર તમને જણાવી દઉં. હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે ભાઈ 11 મે 2026 અને વાગ્યા છે 11. હું ઘરેથી નહીં ધોઈને નીકળી ગયો છું મારી ઓફિસે જવા માટે. હું ટ્રાય કરી રહ્યો છું યુટ્યુબ અને ફેસબુકમાં આવી રીતે લોંગ વિડીયો નાખવાનો. આ વ્લોગમાં તમને મારું ડેલી રૂટીન શું છે, હું આખો દિવસ શું કરું છું, હું ક્યાં ફરવાનું પ્લાન કરું છું, કેવી રીતે કરું છું, ટોટલી બધી જ વસ્તુઓ હું તમને આમાં ડિટેલમાં બતાવી શકીશ. મારા વિડીયો શૂટ હોય ઇન્સ્ટાગ્રામ પર તો એ પણ હું તમને આમાં જ બતાવી શકીશ કે અમે કેવી રીતે શૂટ કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ, ફૂલ ટાઈમ અમારો કેવો રહે છે, બધી જ માહિતી તમને ડિટેલમાં આ વિડીયોમાં જોવા મળશે. તો યુટ્યુબ પર બધાને વિનંતી છે કે આવી જાઓ, જોડાઈ જાઓ યુટ્યુબ પર મારી સાથે. તમને બધી જ માહિતી મારી જોડેની મળશે. હું અત્યારે આપણા હિંમતનગરના જે આ માવીનગરવાળો બ્રિજ છે ને ત્યાં જઈ રહ્યો છું. કેટલું સરસ સરસ બધું ડ્રોઈંગ કરી દીધું છે, બહુ જ મસ્ત લાગે છે અત્યારે હિંમતનગર આવી રીતે ડ્રોઈંગ કરેલું છે ને એટલે. અને બહુ જ જલ્દી એક અમે મોટી ટ્રીપની પ્લાન કરી રહ્યા છીએ. એની તારીખ પણ હું તમને જણાવીશ અને ક્યાં જવાના છીએ ને એ પણ તમને જણાવીશ. 3-4 દિવસ ભાઈ એટલી બધી ગરમીની આગાહી આપેલી છે ને. અત્યારે લગભગ 11 વાગ્યા છે, એ છતાંય છે ને 40 ડિગ્રી ટેમ્પરેચર છે. 3-4 દિવસ લગભગ 42-43 ડિગ્રી ટેમ્પરેચર જતું રહેવાનું છે. આ એક આપણું ડ્રોન છે, છાશ છે, ટિફિન લઈ નીકળ્યા છીએ અને બેગ છે કે જેમાં મારું કામનું બધું સામાન છે. સવારથી નીકળ્યા એટલે હવે સીધું રાત્રે ઘેર જવાનું. તમને એવું લાગશે કે ભાઈ વ્લોગરની લાઈફ બહુ જોરદાર હોય, એમના જલસા હોય, એવું ના હોય ભાઈ. એટલે આ રીતે ઘરેથી ટિફિન લઈને નીકળ્યા છીએ અને હવે દાડી ઉપર નીકળ્યા છીએ એવું સમજી લો. જુઓ જુઓ બધા ઘૂસી જ જાય છે જો જગ્યા મળી રહ્યો. અલ્યા પણ અમે અહીંયા જઈએ તો છીએ, થોડો તો વેઇટ કરો. ઇકોમાં લગભગ 15-20 જણા ભર્યા હશે અને આ ભાઈ વચ્ચે ઘૂસી ગયા, દેખતા નથી કે ટ્રક જઈ રહ્યો છે તો આપણે શાંતિથી ઊભા રહીએ એક જગ્યાએ. એકની ભૂલના લીધે કેટલો બધો ટ્રાફિક થઈ ગયો તમે જુઓ અહીંયા. થોડીક વાર ઊભા રહી જઈએ તો આટલો બધો ટ્રાફિક ના થાય. બધા સમજે એક જગ્યાએ કે ઊભા રહો, શાંતિથી જવા દો, એક જાય છે પછી આપણે જઈએ તો બધાનો નંબર આવી જાય. તો આવી ગયા છીએ આપણી ઓફિસે. જુઓ ભાઈ આ જગ્યા છે કે અહીંયા આપણે બેસીએ છીએ આ ઓફિસે. ગાડી આપણી અંદર આ બાજુ લાવી દઈએ. ઘણા લોકોને એવું હશે કે ધર્મીનભાઈ ખાલી વ્લોગિંગ કરે છે, પણ આજે પહેલી વખત સોશિયલ મીડિયા ઉપર તમને જણાવી દઉં કે આવી રીતની આપણે બારીઓ બનાવીએ છીએ. બધી જ ટાઈપની આવી ડિઝાઇન, અલગ અલગ ડિઝાઇનમાં બારીઓ છે. તમારા ઘર ઓફિસ આગળ જો બ્લોક લગાવવાના હોય તો એ પણ આપણે બનાવીએ છીએ. અલગ અલગ બ્લોક મળી જશે આ બધી ડિઝાઇનના. એના પછી તમને આવી જો એલિવેશનની જાળી, તમે કદાચ મારી રીલ જોઈ હોય તો એવી એલિવેશનની જાળીની તમારે જરૂર હોય તો એમાં પણ આવી અલગ અલગ ડિઝાઇનની બધી જ એલિવેશન જાળી મળી જાય આપણા જોડે. અને એ પણ છે ને ખાલી 50 રૂપિયામાં. પછી ઘર આગળ તમારો કોઈ ઝાડ વાવ્યું હોય અને એની ફરતે ટ્રી ગાર્ડ જોઈતું હોય તો આ એક ટ્રી ગાર્ડ છે, એ પણ આપણા ત્યાં મળશે. ભાઈ આવું નાનું મોટું કામ છે આપણું સાઈડમાં કે જે પણ સાથે સાથે કરું છું અને વ્લોગિંગ પણ કરું છું. અને આ છે આપણી ઓફિસ કે જ્યાં આપણે કામ કરીએ છીએ. બસ આટલી 10x10ની નાની ઓફિસ હોય. ઓફિસમાં અહીંયા હું બેઠો હોય, અહીંયા મારા મિત્ર છે રાહુલભાઈ એ બેઠા હોય અને કામ હોય ત્યારે અહીંયા હોય અને ઘણી વખતે શૂટ પર પણ પછી અહીંયાથી નીકળતા હોઈએ છીએ. આ પીસી છે અને અહીંયા બીજું અમારું કામકાજ ચાલતું હોય છે. તો થોડું ઘણું કામ કરી લઈએ ને પછી 1-2 જગ્યાએ શૂટ ઉપર જવાનું છે. તો ઓફિસેથી બધું કામકાજ પતાવીને 5 વાગ્યા છે અત્યારે અને નીકળી ગયો છું હું બજારમાં માવીનગરને એમ જવા માટે. ત્યાં જઈને પહેલું તો મને બિયર્ડ સેટ કરાવી છે, થોડી બહુ વધી ગઈ છે તો પહેલાં એ સેટ કરાવી દઈએ અને એના પછી જઈએ. એક શૂટ છે તો એ શૂટ પતાવી દઉં, પછી થોડું ઘણું એડિટિંગનું ને એવું બધું કામ છે એ પતાવશું. બપોરે બધું જે કામ હતું ઓફિસનું બધું કોમ્પ્યુટર વર્ક હતું ત્યાંનું થોડું કામ હતું એ બધું પતાવી દીધું. બોલો શું કરશું? ઓછું કરી દઈએ ને. આ થોડું આબી વધી ગયું છે યાર. એ લાઈટ કરી દેવું છે ગરમીમાં લાઈટથી થોડું લાઈટ કરી દઈએ અને અહીંયા આબી આ બહાર આવી જાય. ગરમીમાં વધારે સેટિંગ પણ પછી ગરમીમાં કંટાળો આવે છે. કરી દો ત્યારે. તો સરસ મજાની બિયર્ડ સેટ કરી લીધી છે. ગરમીમાં છે ને થોડી ઓછી બિયર્ડ હોય ને એ જ વધારે સારી લાગે છે.
એટલે મેં ઓછી કરાવડાવી. એક જો હોય સર હે એક ઓહો હો, પકડજો કેટલું વજન હશે પકડો તારી તો 10-15 કિલો વજન હે લે આ જેકનું તો. હે વધારે છે ની. કઈ ગાડી છે ફિયાટ આ ગાડીનું નામ શું? ફિયાટ પ્રીમિયર પદ્મિની ઓહો કેટલા વર્ષ જૂની? 88. હવે આપણે આને કરવાનું શું છે? 90-88. યસ પણ આ રેડી કરીએ છીએ રિસ્ટોરેશન પછી એને ફરાવવામાં આવશે. યસ નોટ ફોર સેલ નોટ ફોર સેલ. યસ ભાઈ શૂટ પતાઈને બસ હમણાં હાલ આવ્યો છું અને મારા મિત્રની શોપ છે. અહીંયા આવા ટોય ને એવું બધું મળે છે, કિડ્સ ટોય. અને એને ગાડીઓનો બહુ શોખ છે. 37 વર્ષ જૂની આ ગાડી છે ભાઈ. અત્યારે એને બધી રેડી કરી છે. મજાની વાત એ છે ને કે એના ગ્લાસ ઉતારવાની સિસ્ટમ છે ને એ જુઓ તમે. અહીંયા આવી રીતે ઉતારવાના. અંદર આ કન્ડિશન છે પણ તમે અઠવાડિયા પછી જોશો ને તો આ કન્ડિશન તમને નવી પેટી પેક ગાડી લાયા હોય ને એવી થઈ જશે. શું કહેવાય એવું કરતે શું ને આપણે એનાથી હેવી થઈ જાય ને ગાડી. ડેશબોર્ડ બતાવજે 1 મિનિટ. એસી છે પાછું ઓહો એસી ગાડી છે એમ. આ ગિયર સ્ટેરિંગ વેરિંગ જોરદાર છે. આ શું છે? 1370 સીસી નું ડીઝલ એન્જિન છે હાલો એવું છે એમ. 1370 સીસી નું ડીઝલ એન્જિન છે. એસી વેસી બધું આપેલું છે. અત્યારે ભલે તમને જોવું કે ના ગમતું હોય પણ આ એની કન્ડિશન જે થશે ને એ ભલભલો ચોકી જાય ને એવી કન્ડિશન રેડી થઈ જવાની આ ગાડીની. સ્ટેપરી મૂકવાની જગ્યા છે અહીંયા. સ્પેસ બી બહુ મોટી આપેલી છે. બીજું મારે આવા વ્લોગ બનાવવા હોય તો શું કરવું જોઈએ? તમારી પાસે કોઈ સજેશન હોય તો મને જરૂરથી કહેજો. એવું કંઈક કરવાનો ટ્રાય કરીશું.